આપણે ક્યાં છૂટી શકશું? કર્મ જ સાથે આવશે, બાકી કાંઈ સાથે આવવાનું નથી. ભગવાન જરા પારધીને આશ્વાસન આપે છે, જરા બેટા શાંત થા. કરેલા કર્મના બદલા દેવારે પડે છે, દેવારે પડે છે. અંતે સૌને નડે છે. કરેલા એ કર્મના બદલા દેવારે પડે. ભગવાન જરા પારધીને શાંત કરે છે. દેવતાઓ આકાશ મંડળમાં ભગવાનની પ્રાર્થના કરતા હાથ જોડીને ઊભા છે. હાથમાં પુષ્પોની છાબો છે. જેમ સામાન્ય માણસ પ્રાણને છોડે એમ ભગવાન નિજલોકમાં ગયા નથી. ભગવાન તો વીજળી જેવો ચમકાર કરી અને એના એ જ શરીરથી નિજલોકમાં ગયા. પરમાત્મા નિજલોકમાં ગયા. દેવતાઓએ પ્રાર્થના કરી અને દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પનો વરસાદ કર્યો. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આ બાજુ દારૂક દ્વારકામાં આવ્યા. વાત કરી આજથી 7મે દિવસે આ દ્વારકાને સમુદ્ર બોળી દેશે. એક જ ભગવાનનું મંદિર બાકી રહેશે. વસુદેવ દેવકી રોહિણી બધાને ખબર પડી. એ પણ પ્રભાસમાં આવી પોતાના પ્રાણ છોડી દે છે. ભગવાનના વિયોગમાં કોઈ જીવી શકતું નથી. અને પછી અર્જુન દ્વારકાની અંદર જે બચ્યા હતા, એક તો બચ્યા છે અનિરુદ્ધના પુત્ર વજ્રનાભ, જેને વરદાન મળ્યું હતું કે યાદવ કુળનો નાશ થશે. માત્ર એક જ અનિરુદ્ધના પુત્ર વજ્રનાભ બાકી રહેશે. અને વજ્રનાભને ગાદી પર બેસાડી અર્જુન ભગવાનની સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુર આવતા હતા. રસ્તામાં કાબાઓએ લૂંટી લીધા. અને ત્યારે અર્જુને કહ્યું કે જુઓ તો ખરા સમય કેટલો બળવાન છે. ભગવાન જ્યારે મારી સાથે હતા ત્યારે મારામાં કેટલી શક્તિ હતી. આ સામાન્ય કાબાઓ આ સ્ત્રીઓનું હરણ કરી ગયા. સમય બળવાન છે હો ભાઈ, સમયને માન આપવું પડે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટિયો વોહી એ ધનુષ વોહી બાણ. એ જ ધનુષ્ય હતું ગાંડીવ, એ જ બાણ, એ જ અર્જુન. પણ અર્જુનની શક્તિઓ બધી ભગવાનની સાથે સમયની સાથે બધું ચાલી ગયું હતું. આ છે વિધિના લેખ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન ત્યાર પછી ભગવાન સોધામ ગયા ને પછી મેં પહેલે દિવસે પણ વાત કરી હતી કે ભગવાનને 5635 એની આસપાસ કંઈક વર્ષો થયા છે. ત્યારથી કલિયુગે પ્રવેશ કર્યો છે. કલિયુગ ભયંકર. આ કલિયુગની અંદર તો એક નામ સ્મરણ, ભગવાનના જપ તપ, આવા સદકાર્યો, આવા જ્ઞાન યજ્ઞો એ જ માણસને બચાવશે. કલૌ કેશવ કીર્તનાથ. નહીતર કલિયુગ અત્યારે પણ કેટલો હાહાકાર મચાવે છે, આપણે જોઈએ છીએ. અને ધીરાએ આ પદની અંદર કલિયુગની બધી એંધાણી બતાવી. જય હો. એ વર્ષો વર્ષ દુકાળ પડશે. આ કલિયુગની નિશાનીઓ બધી. વર્ષો વર્ષ દુકાળ પડશે અને સાધુ કરશે સુરાપાન. સાધુ એટલે સજ્જન પુરુષો હશે એ પણ
પોતાના ધર્મથી ભ્રષ્ટ થશે. આ બ્રાહ્મણ માટી ભરત છે અને ગાયત્રી ધરશે નહીં કાન. એવા જોગી ભોગી હાસે રે, એવા એ જોગી ભોગી હાસે રે. એ સજન થશે વ્યભિચારી, એ આશે કલયુગની એ ધાણી. એ ચાતક પીસે હેઠા પાણી, આ તો કલયુગની ધાણી. આ બધા બાપુજીના પદો છે. આપણે વાત કરી હતી ને કે આપણે મૂળ કથા કરવી છે. બીજી વાતો તો આપણે ઘણી બધી સાંભળીએ છીએ. મોબાઈલમાં ઘણું બધું જ્ઞાન છે, ઘણું બધું માણસોને પીરસવામાં આવે છે, પણ ભાગવતની અંદર જે મૂળ વાત છે, મૂળ કથા શું છે, ભાગવત શું કહેવા માંગે છે, હીરાએ કહ્યું, શું કહ્યું? એ રાજ તો થશે રાણીયું તણાજી. ઘરમાં સ્ત્રી પ્રધાન અને દેશે હવે સ્ત્રી પ્રધાન જ છે ને. સરકારે કેટલી સ્ત્રીઓ અનામત કરી છે બધી જગ્યાએ. સારું છે, નારી તું નારાયણી, એનું માન સન્માન હોવું જોઈએ. કે જે સ્ત્રીઓને પહેલા પછાત ગણવામાં આવતી, પણ કલિયુગમાં આ સ્ત્રી પ્રધાન રાજ. પણ એનો સદુપયોગ થવો જોઈએ, એનો દુરુપયોગ નહીં. ઘરમાં રાજ ભલે કરે, બધાને લાગુ પડે, પણ એનો સદુપયોગ થવો જોઈએ, દુરુપયોગ નહીં. બસ આટલી તકેદારી, આટલી સાવધાની આપણે રાખવાની છે. એ રાજ તો ઘરમાં રાણીઓ ના થશે, પુરુષો થશે ગુલામ, અને પુરુષ બનશે ગુલામ. બીજું, એ ગરીબનું કોઈ સાંભળશે નહીં. પૈસા વાળાની જ વાત રહેશે. નબળો માણસ હશે ને, એનું કોઈ કાંઈ સાંભળશે જ નહીં, એને કોઈ દાદે નહીં આપે, એની કોઈ પૂછાય નહીં કરે. પૈસો સર્વસ્વ. અત્યારે આપણે જોઈ જ છીએ ને, પૈસો જરૂરી છે, ધન જરૂરી છે, એવું નથી. પણ ભગવાન ક્યાં સાવધાન કરે છે, આવા કવિ ક્યાં સાવધાન કરે છે આપણને, કે ભગવાને બધું આપ્યું હોય પણ એનું અભિમાન ના આવવું જોઈએ. નાના માણસનો તિરસ્કાર ન કરવો. કદાચ આપણે પૈસાદાર હોઈએ તો ગરીબ માણસનો કોઈ દિવસ તિરસ્કાર ન કરવો. એ ગરીબનું કોઈ સાંભળશે નહીં, અને સાહેબને કરશે સલામ. સગા બાપની મસ્કરી કરશે. કોઈ મોટો હોદ્દો મળી જાય અને બાપ તો જૂનવાણી હોય ને, ગામડામાં રહેતા હોય, કપડા પણ પહેરવેશ પણ એવા પહેરતા હોય, અને કદાચ એ પોતાના દીકરાને મળવા માટે જાય અને દીકરો પોતાના બાપની ઓળખાણ આપતા શરમાય. આ કલિયુગની નિશાની છે બધી. પોતાના પિતાની ઓળખાણ આપતા શરમાય. એ સગા બાપની મસ્કરી કરશે અને શાળાને કરશે સલામ.
એવી બેની રોતી જાશે રે, એવી બેની રોતી એ જાશે રે, એ સગપણમાં તો રહેશે સાડી, આ છે કલિયુગની એ ધાણી રે, એ ચાતક પીસે હેઠા પાણી, આ છે કલિયુગની ધાણી. આવો ભયંકર કલિયુગ આવશે. ભગવાન નિજધામ ગયા પછી કલિયુગે પ્રવેશ કર્યો અને કલિયુગના લક્ષણો અત્યારે આપણે બધા અનુભવી રહ્યા છીએ. પણ આ કલિયુગના કાળરૂપી સર્પમાંથી આપણને પરમાત્માનું નામ બચાવી શકશે આવા સદકાર્યો, દાન, પુણ્ય, સાધુ, સંતો, બ્રાહ્મણો, પૂજનીય વ્યક્તિઓ એની સેવા, ગરીબ દિન દુખિયા માણસોની સેવા, અબોલા જીવની સેવા, જે જીવદયા કહીએ, આ બધું આપણને બચાવશે કલિયુગના દોષથી. કલિયુગના દોષથી બચવું હોય તો બસ આ પંથે ચાલવું પડશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન હવે તમારે શું સાંભળવું છે? પરીક્ષિત કહે છે, બસ મહારાજ છે, હું સંતુષ્ટ થયો છું, મને શાંતિ થઈ, તમે અમૃતરૂપી કથા સંભળાવી, મને મૃત્યુના ભયથી બચાવ્યો છે. હવે મને મૃત્યુનો કોઈ ભય જ નથી. હવે ભલે તક્ષક નાગ આવે, મને દંશ દે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે અહીંયા આવે. મારે હવે જવું પડશે, જેથી તમને જે અપાયેલો શ્રાપ છે એ સત્ય થાય. સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય થાય. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, દંડવત વંદન કર્યા છે. ધન્ય બન્યા છે પરીક્ષિત મહારાજ. ત્યાં તો તક્ષક નાગ બ્રાહ્મણનું રૂપ લઈ ચાલ્યો આવે છે. સામે એને કૌશિક નામના બ્રાહ્મણ મળ્યા. તક્ષકે પૂછ્યું, ક્યાં જાઓ છો મહારાજ? તક્ષકે બ્રાહ્મણનું રૂપ લીધું છે ને સામે મહારાજ મળ્યા, ક્યાં જાઓ છો? તો કે આજે તક્ષક નાગ પરીક્ષિત રાજાને દંશ દેવાના છે, હું એમને બચાવીશ. હું વિદ્વાન છું, મારી પાસે વેદોનું જ્ઞાન છે, મંત્રોની શક્તિ છે. મંત્રો બ્રાહ્મણને આધીન છે, મંત્રાધીન દેવતા. ભગવાન એ બ્રાહ્મણ જ્યારે મંત્ર બોલે ત્યારે ભગવાન સાક્ષાત પરમાત્મા આવે છે. ભૂદેવતાઓ જ્યારે પૂજન કરાવે ત્યારે ભાવ પ્રગટ કરાવે કે આ ભગવાનના તમે દર્શન કરો અને પૂજા કરો. આવા ભગવાન ત્યાં કને હાજર રહે છે. હું પરીક્ષિત રાજાને બચાવીશ. તક્ષકે એની પરીક્ષા કરવા માટે એક લીલું વૃક્ષ હતું, 9 પલ્લવ વૃક્ષ હતું, એમાં દંશ માર્યો. વૃક્ષ સુકાઈ ગયું આખું તક્ષકના દંશથી. બ્રાહ્મણે તરત જ જળની અંજલિ છાંટી, મંત્ર બોલી અને વૃક્ષ ઉપર છાંટ્યું. વૃક્ષ પાછો 9 પલ્લવ બની ગયું. તક્ષકને એમ થયું કે આ મહારાજ પરીક્ષિતને દંશ દેવા દેશે નહીં. મહારાજ તમને શું જોઈએ છે? તો કે હું તો રાજા પાસે દાન દક્ષિણા લેવા માટે જતો હતો. તક્ષકે એને ખૂબ દાન દક્ષિણા આપ્યા છે. બ્રાહ્મણની શક્તિ આ જગતને બતાવી છે કે બ્રાહ્મણોના મંત્રોમાં કેટલી શક્તિ છે. મંત્ર આધીન દેવતા છે. તક્ષક જ્યાં કને ગંગા કિનારે પરીક્ષિત રાજા બિરાજમાન થયા છે ત્યાં કને તક્ષક આવી. હવે રાજા તો પદ્માસન વાળી આંખો બંધ કરી અને પહેલેથી જ બ્રહ્મભૂત થયેલા હતા. હવે એને તક્ષકનો કોઈ ભય નથી, પહેલેથી જ એના પ્રાણ નીકળેલા જ છે. ભગવાનમાં લીન બનેલા રાજાને તક્ષકે દંશ માર્યો. તક્ષકના દંશથી પરીક્ષિત રાજાનું શરીર બળી અને ભસ્મ થયું છે. અને જ્યાં પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો ત્યાં તો દેવતાઓ આકાશ મંડળમાં દુદુંબી નગારા ઘનઘનાટ વગાડવા લાગ્યા. અપ્સરાઓ પુષ્પની છાપો ભરી ભરી અને આકાશ ગગન મંડળમાંથી પરીક્ષિત રાજા ઉપર પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. બોલીએ પરીક્ષિત મહારાજ કી